વિદ્યાર્થી મિત્રો, આજે ત્રીજા ચેપ્ટરની અંદર પ્રવાહ વિદ્યુત એનો બીજા નંબરનો પ્રશ્ન છે આપણો. ઓહમનો નિયમ લખી અવરોધ આર પરિમાણ પર કેવી રીતે આધાર રાખે છે સમજાવો. આ પ્રશ્ન મોસ્ટ એમપી છે, પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાયેલો છે. 1828માં જ્યોર્જ સાયમન ઓહમે વી સ્થિતિમાનનો તફાવત વી અને વિદ્યુત પ્રવાહ આઈ વચ્ચે સંબંધ દર્શાવતો એક પ્રાયોગિક નિયમ આપ્યો. તમને પ્રશ્ન થાય કે પ્રાયોગિક નિયમ એટલે શું? પ્રાયોગિક નિયમનો અર્થ એવો થાય કે ચોક્કસ પરિસ્થિતિમાં આ સંબંધ સાચો બધા જ પદાર્થ માટે વી અને આઈ વચ્ચેનો સંબંધ આ પ્રકારનો ન પણ સચવાય. આ કોઈ કુદરતનો નિયમ નથી, પણ વી અને આઈ વચ્ચેનો નિયમ તરીકે ઓળખાય. ઓહમનો નિયમ કહેવાય. સુવાહકમાંથી વિદ્યુત પ્રવાહ આઈ પસાર કરતા તેના બે છેડા વચ્ચે વી સ્થિતિમાનનો તફાવત વી એ તેમાંથી પસાર કરેલા વિદ્યુત પ્રવાહ આઈના સમપ્રમાણમાં હોય છે. એટલે પ્રવાહ પસાર કરીએ, બે છેડા વચ્ચે વી સ્થિતિમાનનો તફાવત વી હોય તો વી ચલે છે આઈ. તો આનો અર્થ એવો થાય કે વી અપોન આઈનો ગુણોત્તર કેવો થયો? અચળ થયો. વી અપોન આઈ બરાબર અચળ. આ અચળની જગ્યાએ લખાય છે આર. આરને આપણે રેઝિસ્ટન્સ એટલે અવરોધ તરીકે ઓળખીએ. આર એટલે અવરોધ. ક્યારેક આપણને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે પરિસ્થિતિ નિશ્ચિત પરિસ્થિતિ છે અને વોલ્ટેજ વધે તો અવરોધ આરમાં શું ફેર પડે? તો હંમેશા યાદ રાખવાનું, વીમાં વધારો થાય તો આઈમાં વધારો થાય. વી અપોન આઈનો ગુણોત્તર આપેલી પરિસ્થિતિ માટે હંમેશા અચળ રહે. હા, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ બદલાય તો જ અવરોધ બદલાય. હંમેશા વી અપોન આઈનો ગુણોત્તર હંમેશા અચળ જ રહે. આના પરથી લખી શકાય વી બરાબર શું લખાય? આઈ આર લખો અથવા આર આઈ. આ સૂત્ર કોના જેવું છે? તો કે વાય બરાબર એમએક્સ જેવું સૂત્ર કહેવાય. તમને ખ્યાલ છે કે આ રેખાનું સમીકરણ છે. જો આપણે વી વિરુદ્ધ આઈનો ગ્રાફ દોરીએ તો આ ગ્રાફનો ઢાળ થાય કેપિટલ આર. અને કોઈ જગ્યાએ આઈ વિરુદ્ધ વીનો ગ્રાફ કે તો એનો ઢાળ થાય 1/r. વ્યસ્ત વાય બરાબર એમએક્સ પ્રમાણે તમે વિચારો. ક્યારેક માનો કે આ રીતે પ્રશ્ન પૂછી લીધો તમને કે આ રીતે ગ્રાફ બતાવ્યો. અહીંયા વી છે વાય અક્ષ ઉપર અને એક્સ અક્ષ ઉપર આઈ છે. ગ્રાફ હંમેશા સુરેખ મળશે, કેમ કે સમીકરણ છે વાય બરાબર એમએક્સ જેવું. ધારો કે આ ખૂણો 60નો રકમમાં આપેલો છે ટૂંકા પ્રશ્નમાં. હવે તમને પ્રશ્ન પૂછે કે અવરોધ આર ખાલી જગ્યા, તો આપણે ખ્યાલ આવી જાય કે વી અને આઈનો ગ્રાફ છે. તો અવરોધ આર એટલે ઢાળ, ઢાળ એટલે ટેન થીટા, થીટા એટલે એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો, એક્સ સાથે બનાવેલો ખૂણો કેટલો? 60નો. અને ટેન 60, ટેન 60ની કિંમત કેટલી થાય? સાઇન 60 અપોન કોસ 60, એટલે ટેન 60ની કિંમત થશે 1/√3. આર બરાબર 1/√3 અવરોધ થાય ઓહમ એકમ. આ અવરોધ આરનો એકમ વોલ્ટ પ્રતિ મીટર, વોલ્ટ પ્રતિ એમ્પિયર. આના પરથી જો આરને સૂત્ર કરતા બનાવો તો વીનો એકમ વોલ્ટ, આઈનો એકમ એમ્પિયર. તેથી વોલ્ટ પ્રતિ એમ્પિયરની જગ્યાએ વૈજ્ઞાનિકની યાદમાં ઓહમ એકમ તરીકે લખી શકાય. પારિમાણિક સૂત્ર વોલ્ટ
એકત્રીસ માઇનસ તો એના જ ઉપરથી પારિમાણિક સૂત્ર બનશે M1L2 T-3 A-2. કેવી રીતે યાદ રાખશો? 32 માઇનસ. આ અવરોધ આરની કિંમત કોના પર આધાર રાખે? તો કે દ્રવ્યની જાત, તાપમાન અને પરિમાણ પર આધાર રાખે. દ્રવ્યની જાતનો અર્થ એવો થાય કે સોનું, ચાંદી, તાંબુ. એમ દ્રવ્યની જાત બદલાય તો અવરોધ બદલાય, તાપમાન બદલાય તો પણ અવરોધ બદલાય. પરિમાણનો અર્થ એવો થાય કે સાઇઝ, લંબાઈ, આડછેદનું ક્ષેત્રફળ, પહોળાઈ, આ બધી બાબત પર પણ અવરોધ આર આધાર રાખે. આ અવરોધ આર પરિમાણ પર કેવી રીતે આધાર રાખે એ આપણે સમજીએ. આકૃતિમાં એક સુવાહક પદાર્થ બતાવ્યો છે એલ લંબાઈનો. એના બે છેડે વી સ્થિતિમાનનો તફાવત વી છે, આડછેદનું ક્ષેત્રફળ એ છે. તો ઓહમના નિયમ પરથી વી પ્રવાહ વોલ્ટેજ વી પ્રવાહ આઈ બરાબર અવરોધ આર થાય. સમીકરણ નંબર 1 કહી દઉં. કેમ કે અહીંયા એ પ્રવાહ છે, વી સ્થિતિમાનનો તફાવત છે. ઓહમનો નિયમ V/I બરાબર અવરોધ, આ પદાર્થનો અવરોધ. આપણે એને કહીએ સમીકરણ 1. આવા જ એટલી જ લંબાઈના બે પદાર્થ લઈએ અને આ રીતે શ્રેણીમાં જોડીએ 1/1 અને વી સ્થિતિમાનનો તફાવત આપીએ તો બંનેનું આ પ્રકારનું જોડાણ હોય તો વી સ્થિતિમાનનો તફાવત વી અને વી 2V અને આ પ્રકારનું જોડાણ હોય તેથી દરેકમાં વહેતો પ્રવાહ કેટલો? આમાંથી પણ આઈ પસાર થાય, આમાંથી પણ આઈ પસાર થાય. શ્રેણી જોડાણ, દરેકમાંથી વહેતો પ્રવાહ સરખો, વી સ્થિતિમાનનો સરવાળો. અહીં ઓહમના નિયમ અનુસાર વી સ્થિતિમાનનો તફાવત કેટલો? 2V. પ્રવાહ કેટલો? આઈ. અને અવરોધ, આ પ્રકારના જોડાણનો અવરોધ આર ડેશ કહી દઉં. હવે સમીકરણ 1 જો V/Iની જગ્યાએ શું લખી શકાય? આર લખી શકાય. તો V/Iની જગ્યાએ આર લખું, તેથી 2R. આમ લંબાઈ બમણી કરી તો નવો અવરોધ પણ શરૂઆતનો જે અવરોધ હતો એના કરતાં બમણો થયો. આના પરથી કહી શકાય કે અવરોધ ચલે છે લંબાઈ L. આમ અવરોધ કોના પર આધાર રાખે? લંબાઈના સમપ્રમાણમાં આધાર રાખે. લંબાઈમાં બમણો વધારો થયો, અવરોધમાં પણ બમણો વધારો થયો, તેથી આર ચલે છે એલ કહેવાય. હવે આ જ વાહક તાર છે એના અહીંથી આપણે આડછેદના ભાગ પાડી દઈએ, બે ટુકડા કરીએ આ રીતે લંબાઈને સમાંતર. એ જ મેં ત્રીજી આકૃતિ છે, ત્રીજી આકૃતિમાં ક્ષેત્રફળ કેટલું થઈ ગયું? A/2 વી સ્થિતિમાનનો તફાવત અહીંયા વી, અહીંયા વી અને આ રીતે બે અડધા અડધા ભાગ પાડીએ તો આમાંથી વહેતો પ્રવાહ I/2. હવે કોઈ એક ભાગનો અવરોધ, બોલો વી સ્થિતિમાનનો તફાવત કેટલો? વી. પ્રવાહ કેટલો? કોઈ એકમાંથી વહેતો પ્રવાહ કેટલો? I/2. આ 2 ક્યાં જશે? ઉપર આવશે. છેદનો છેદ હંમેશા અંશમાં આવે, તેથી 2V/I લખાય. આમ V/I સમીકરણ 1 અનુસાર શું લખી શકાય? અવરોધ આર, આમ 2R. આના પરથી કહી શકાય કે આમ આડછેદનું ક્ષેત્રફળ અડધું કર્યું, જે પહેલાં એ હતું અડધું કર્યું, તો પણ નવો અવરોધ કેવો થયો? બમણો થયો. ક્ષેત્રફળ અડધું થયું, અવરોધ બમણો થયો. એનો મિનિંગ એવો થાય કે અવરોધ એ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. આર ચલે છે એલ, આર ચલે છે 1/E. એના પરથી વિદ્યાર્થી મિત્ર કહી શકે છે કે આર ચલે છે L/E. આ બંને પદ ભેગા કરો, આર ચલે છે એલ, આર ચલે છે 1/E. એના પરથી જો આ ચલે છે કાઢી નાખીએ આપણે તો રો લખાય L/E.
આ જે રો છે એને અવરોધકતા કહેવાય. જે દ્રવ્યની જાત અને તાપમાન પર આધાર રાખે. માનો કે તમને કોઈ પ્રશ્ન પૂછી નાખ્યો કે એક તાર છે, એનો અવરોધ 10 ઓહ્મ છે અને અવરોધકતા રો છે. તેને ખેંચીને તેની લંબાઈ બમણી કરીએ તો નવી અવરોધકતા કેટલી થાય? તો મોટાભાગના વિદ્યાર્થી આન્સર ખોટો આપતા હોય છે, પણ હંમેશા યાદ રાખો કે અવરોધકતા દ્રવ્યની જાત પર આધાર રાખે. તારને ખેંચો કે સંકોચન આપો, દ્રવ્યની જાત ન બદલાય તેથી અવરોધકતા પણ બદલાતી નથી. આમ શરૂઆતમાં અવરોધકતા રો, તો તારને ખેંચીને લંબાઈ બમણી કરી કે અડધી કરી. તો આવો કોઈ પણ પ્રશ્ન આવે તો જવાબ પહેલાં જે અવરોધકતા હોય એટલી જ અવરોધકતા જળવાઈ રહે. આ થિયરી પર આધારિત સામાન્ય લેવલના આપણે એક પ્રશ્ન સમજીએ. આર બરાબર શું લખાતું હતું? રો L/E. અવરોધ ચલે છે લંબાઈ, અવરોધ ચલે છે આડછેદના ક્ષેત્રફળનો વ્યસ્ત. માનો કે આ રીતે તમને પ્રશ્ન પૂછવામાં આવે કે નીચેનામાંથી કયા તારનો અવરોધ સૌથી ઓછો હશે? અને ઓપ્શન આપ્યા હોય કે લાંબો અને જાડો તાર, લાંબો અને પાતળો તાર, ટૂંકો અને જાડો તાર અને ટૂંકો અને પાતળો તાર. તો એકદમ ક્લિયર વસ્તુ છે કે જેની લંબાઈ વધુ અવરોધ વધુ, એ વધુ તો અવરોધ ઓછો થાય, એ ઓછો તો અવરોધ વધુ. તો નીચેનામાંથી કયા તારનો અવરોધ સૌથી ઓછો હશે એમ પૂછ્યું હોય તો લંબાઈ નાનામાં નાની હોવી જોઈએ, ક્ષેત્રફળ વધુમાં વધુ હોવું જોઈએ. એટલા માટે આપણો જવાબ શું આવે? ટૂંકો અને જાડો તાર. તાર જાડો હોય ને તો આડછેદનું ક્ષેત્રફળ વધારે હોય, ટૂંકો તાર તો લંબાઈ ઓછી થાય, તેથી એલ નાનો એ વધુ તો આર નાનો થાય. એનાથી ઉલટું પણ પૂછી શકાય, કયા તારનો અવરોધ સૌથી વધારે હશે? તો વધારે પૂછે ને તો લાંબો તાર અને પાતળો તાર આન્સર આવે. આ જે સૂત્ર છે એને ઉપર નીચે આપણે એલ વડે ગુણી નાખીએ અને એલ વડે ભાગી દઈએ. એલ વડે ગુણ્યા અને એલ વડે ભાગી દીધા તો આર બરાબર લખાશે રો L² અપોન કદ વી. જો આ ક્ષેત્રફળ છે, આ લંબાઈ છે, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે કદ થાય. કોઈ નળાકાર હોય તો આપણે ક્ષેત્રફળનું સૂત્ર શું લખીએ? πr²h. તો πr² ક્ષેત્રફળ થયું, h લંબાઈથી એટલે કદ થયું. કોઈ પણ પ્રશ્નમાં કદની વાત આવે ત્યારે હંમેશા આ સૂત્ર વિચારવાનું. આના પરથી આમ લખી શકાય, આર ચલે છે L². જો તારને ખેંચો તો નવો અવરોધ R' ચલે છે L'². આ બંને સૂત્રો પરથી આ પ્રકારનું સમીકરણ બને. ગુણોત્તર કરો, લંબાઈમાં n ગણો વધારો થાય તો n² આર આવે. હવે માનો કે આ રીતે તમને પ્રશ્ન પૂછાયો કે એક તારનો અવરોધ 10 ઓહ્મ છે, તેની ખેંચીને તેની લંબાઈમાં 3 ગણો વધારો કરીએ છીએ. લંબાઈમાં 3 ગણો વધારો તો નવો અવરોધ કેટલો? તો આવા પ્રશ્નમાં આ સૂત્રનો ઉપયોગ કરી દો. નવો અવરોધ R' n² આર. બોલો લંબાઈમાં કેટલો વધારો હતો? 3 ગણો. તો 3નો વર્ગ. શરૂઆતનો અવરોધ કેટલો આપ્યો હતો? 10. તો 3નો વર્ગ 9 ગુણ્યા 10, તેથી આપણો આન્સર આવશે 90 અવરોધનો એકમ ઓહ્મ. આ સૂત્ર પરથી જ
આર ચલે છે એલ સ્ક્વેર પરથી જ ડેલ્ટા આર અથવા ડી લખો તો પણ ચાલે અપોન આર ગુણ્યા 100% બરાબર ઘાત આગળ આવી જાય લંબાઈમાં ફેરફાર ડેલ્ટા એલ અપોન એલ ગુણ્યા 100. 11માં સાપેક્ષ ત્રુટિ પ્રતિશત ત્રુટિ આવતી હતી. બસ એ જ મુજબ ઘાત આગળ આવી જાય ઝેડ બરાબર એ સ્ક્વેર લખતા આપણે તો ડેલ્ટા ઝેડ અપોન ઝેડ બરાબર શું લખાતા ઘાત આગળ આવતી 2 ડેલ્ટા એ અપોન એ અને બંને બાજુ 100 વડે ગુણીએ તો પ્રતિશત થઈ જાય. માનો કે આ રીતે પ્રશ્ન આવ્યો તમારે એક તારની લંબાઈમાં 0.5% વધારો કરતા અવરોધમાં થતો પ્રતિશત વધારો કેટલું? પ્રતિશત એટલે ટકા, પ્રતિશતમાં વધારો તમને પૂછ્યો છે. તો ડેલ્ટા આર અપોન આર ગુણ્યા 100 અવરોધમાં પ્રતિશત ફેરફાર પૂછેલો છે બરાબર 2 લંબાઈમાં ફેરફાર કેટલો આપ્યો છે 0.5%. આ લંબાઈમાં પ્રતિશત ફેરફાર કહેવાય. 2 ગુણ્યા 0.5 કરીએ તો 1% આપણો આન્સર આવે. જો આ જ પ્રકારના પ્રશ્નની અંદર લંબાઈમાં વધારો મોટો આપ્યો હોય 10%થી પણ વધારે આપેલો હોય તો એવા સંજોગોમાં આ પ્રકારનું સૂત્ર નહીં વાપરવું. આ સૂત્રથી જે જવાબ આવે એ થોડોક આશરે આવે પણ આ સૂત્ર ત્યારે જ વાપરવાનું ઓછા ટકા બહુ નાનો ફેરફાર હોય લંબાઈમાં અને ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરી અવરોધમાં પ્રતિશત વધારો શોધી શકાય. પણ માનો કે આ રીતે પ્રશ્ન પૂછ્યો છે એક તાર છે લંબાઈમાં 25% વધારો કરીએ છીએ તો નવો અવરોધમાં વધારો ખાલી જગ્યા ટકા. તો હંમેશા આ રીતે ગણવાનો આર ચલે છે એલ સ્ક્વેર નવો અવરોધ આર ડેશ ચલે છે નવી લંબાઈ એલ ડેશ સ્ક્વેર. આ બંને સમીકરણનો ગુણોત્તર કરો તો આર ડેશ અપોન આર બરાબર એલ ડેશનો સ્ક્વેર અપોન એલ સ્ક્વેર સ્ક્વેર આપણે કૌંસ ઉપર લખીએ. હવે એલ ડેશ નવી લંબાઈ કેટલી છે શરૂઆતની લંબાઈ એલ હતી 25% વધારો કર્યો એટલે 25/100 એલ વધારો કહે ને તો અહીંયા વત્તા કરવાનું જેટલા ટકા કે એ મૂકી દેવાનું ભાગ્યા 100 કરવાનું અને કોઈ ટૂંકા પ્રશ્નમાં જો ઘટાડો કીધો હોય તો અહીંયા ઓછા કરી દેવાનું. આ મૂળ લંબાઈ હતી આટલો વધારો થયો જો ઘટાડો કહે તો અહીંયા માઇનસ કરવાનું. આ પદનું સાદુરૂપ થશે 1.25 એલ એલ ડેશ બરાબર આ કિંમત આ સમીકરણમાં મૂકી દઈએ તો આર ડેશ અપોન આર એલ ડેશની જગ્યાએ શું લખીશું આપણે 1.25 એલ અપોન એલ એનો વર્ગ. આ એલ કેન્સલ 1.25નો વર્ગ કરીએ આપણે તો થશે 1.5625. હવે 83 મૂકીને ગણવાશો તો થોડોક લાંબો દાખલો લાગશે. એની જગ્યાએ આપણે શું કરવાનું ટકા શોધવાના છે ને તો બંને બાજુ 1 બાદ કરી દેવાનું. આ બાજુ પણ 1.5625માં 1 બાદ કરી દેવાનું એટલે 0.5625 આવ્યું. આમાં એ લસા લો ને તમે તો સાપેક્ષ ત્રુટિ જેવું જ થઈ જાય. હવે તમારે પ્રતિશત ત્રુટિ શોધવી હોય તો આ જે જવાબ આવે એને 100 વડે ગુણી નાખવાનું.
તો તમારો જવાબ આવી ગયો 56.25%. એટલે હંમેશા યાદ રાખો કે જો વધારો કે 25%, તો તમારો જવાબ બમણાથી વધુ આવે. માનો કે 20% વધારો કે તો તમારો જવાબ 40%થી પણ વધારે આવે. 10% વધારો કે તો તમારો જવાબ 20%થી વધુ આવે. અને ઘટાડો કે તો બમણાથી જવાબ થોડોક ઓછો આવે. આ પ્રકારની વાત. ફરીથી આપણે આ સૂત્ર લખી દીધું, R બરાબર ρ L²/V. આ સૂત્રને ઉપર નીચે આપણે ફરીથી આપણે આ સૂત્ર લખીએ, R બરાબર ρ L²/V. આ કદની જગ્યાએ આપણે લખી દઈએ દળ ભાગ્યા ઘનતા, એટલે L². કદની જગ્યાએ લખાય દળ ભાગ્યા ઘનતા. આના પરથી અચળ પદ કાઢી નાખીએ તો R ચલે છે L²/M. આના પરથી તમને ક્યારેક પ્રશ્ન પૂછે કે એક અવરોધ છે, 3 અવરોધ છે, એની લંબાઈનું પ્રમાણ તમને આટલું આપ્યું છે, L1/L2/L3 1/2/4, અને દળનું પ્રમાણ આપ્યું છે M1/M2/N3. રકમની અંદર આ રીતે પ્રમાણ આપ્યું છે 2/4/6. અને પ્રશ્ન પૂછાયો છે કે R1/R2/R3 શોધો. આનો ઉપયોગ કરી દેવાનો, L1²/M1 જેમ L2²/M2 જેમ L3²/M3. હવે L1/L2ની કિંમત કેટલી? 1/2/4, તો 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, અને અહીંયા આવશે 16. છેદમાં દળવાળું પદ 2/4/6, તો અહીંયા 2, અહીંયા 4, અહીંયા 6. આ કેન્સલ, 1 થઈ ગયું. અહીંયા કેટલા થશે? અહીંયા 8 કરી દઉં તો અહીંયા 3 થશે. હવે છેદવાળું પદ જુઓ તો લસા કેટલો થયો? 6 થયો. તો બધા જ પદને આપણે 6 વડે ગુણી નાખીએ. ચલો 1/2 ગુણ્યા 6 કરું તો અહીંયા 3 આવે. અહીં 1 જ છે તેથી 6 આવશે. અહીંયા 3 છે એટલે 2 વડે ગુણાશે, તેથી અહીં કેટલા આવશે? 16. આવો કોઈ પણ પ્રશ્ન આવે તો આ પ્રકારનું સૂત્ર વાપરવાનું.